સનકાદિક ઋષિઓ ગંગા કિનારે વિરાજમાન છે. નારદજી ત્યાં આવ્યા છે. મારો દેશ દુઃખી છે એનું નારદજીને દુઃખ થાય. સનત કુમારજીએ પૂછ્યું છે તમે આજે ઉદાસ કેમ લાગતા, તમને શું દુઃખ છે? કે મારા દેશ દુઃખી છે, આજે કોઈને શાંતિ નથી. અનેક તીર્થોમાં મેં ભ્રમણ કર્યું, કલિયુગનો પ્રભાવ બહુ વધી ગયો છે, કોઈને શાંતિ નથી. એક વાર શ્રીરામ વૃંદાવનમાં હું ગયો હતો, ત્યાં મેં એક આશ્ચર્ય જોયું. બે વૃદ્ધ પુરુષો મૂર્છામાં પડ્યા હતા. એક યુવતી સ્ત્રી ગભરાયેલી ચારે બાજુ જોતી. મને દયા તો આવી, પણ તે સ્ત્રીના સામું જોતા મને સંકોચ થયો. સનાતન ધર્મની મર્યાદા છે, પુરુષ કોઈ સ્ત્રીને, સ્ત્રી પર પુરુષને વિના કારણ તાકીને જુએ. ધરતીમાં મેં નજર રાખી, મને દયા આવ્યા, કોઈ દુઃખી છે એના ઉપયોગમાં હું આવું. ધરતીમાં નજર રાખીને હું ત્યાં ઉભો હતો. એ સ્ત્રી બહુ દુઃખી હતી, એની નજર મારા ઉપર પડી. મને કહ્યું કે મહારાજ તમે કોઈ સંત લાગો છો, તમારા દર્શનથી મને શાંતિ મળે છે. હું જાણું છું તમારો સમય બહુ કિંમતી છે, હું તમારો વધારે સમય માંગતી નથી. ભોગો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામ અપિનાશય. હું એક ક્ષણ માંગુ છું. સંતોનો સમય બહુ કિંમતી હોય, સંતોને વારંવાર મળવું નહીં. એ સતત ભગવાનના ધ્યાનમાં, ભગવાનમાં તન્મય થવાનો પ્રયત્ન કરે છે. વારંવાર કોઈ મળવા જાય તો ભક્તિમાં વિઘ્ન આવે છે. તમારો સમય બહુ કિંમતી છે, હું જાણું છું. હું એક ક્ષણ માંગુ છું. મેં પૂછ્યું કે તમે કોણ છો? કે મારું નામ ભક્તિ છે. મારું પ્રાગટ્ય થયું દક્ષિણ ભારત. દક્ષિણ ભારત એ ભક્તિ મહારાણીનું પિયર છે. બધા આચાર્યો દક્ષિણના છે. દક્ષિણ ભારતમાં જેવા વિશાળ વિશાળ મંદિરો દેખાય છે એવા કોઈ દેખાય નથી. શ્રીરંગજીના મંદિરમાં 7 કોટ છે. 7 કોટ ઓળંગીને જાય ને નારાયણ દર્શન. રામેશ્વર ભગવાનના મંદિરમાં 108 કુવા છે. દક્ષિણ ભારત ભક્તિ મહારાણીનું પિયર છે. ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામી, ભગવાન શ્રી રામાનુજાચાર્ય સ્વામી, ભગવાન શ્રી મધ્વાચાર્ય, ભગવાન શ્રી વલ્લભાચાર્ય, બધા જ આચાર્યો દક્ષિણના છે. દક્ષિણમાં પ્રગટ થઈને ત્યાંથી જ્ઞાન ભક્તિનો પ્રચાર કરતા કરતા બધા આચાર્યો ઉત્તર ભારતમાં હિમાલયમાં બદ્રીનારાયણ ભગવાનના ચરણમાં દક્ષિણમાં પ્રગટ થયા છે. દક્ષિણ ભારત ભક્તિ મહારાણીનું પિયર છે. બીજા બધા સંતો મહાત્માઓ પ્રગટ થયા છે, ઉત્તરમાં ગયા છે. મારું નામ ભક્તિ છે. મહારાષ્ટ્રમાં ક્વચિત મને માન મળ્યું. મારી હવે દશા બગડી છે. ગુરુજરે જીર્ણતા. મારા 2 બાળકોને મૂર્છા. ભક્તિના 2 બાળકો છે, ધ્યાન અને વૈરાગ. કલિયુગમાં જ્ઞાન વૈરાગને મૂર્છા આવી છે. કલિયુગના લોકોને જગત જોવાની ઈચ્છા થાય છે. જગત જેને બનાવ્યું છે એને જોવાની ઈચ્છા થતી નથી. અને જગત સુંદર છે તો જગત જેને બનાવ્યું છે એ અતિ સુંદર હોવો જોઈએ. જ્ઞાનને મૂર્છા આવી છે, વૈરાગ્યને મૂર્છા આવી છે. ભક્તિ છિન્ન ભિન્ન થઈ છે. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે આપણા જીવનની જ આ કથા છે. પ્રત્યેકના હૃદયમાં ભક્તિ હોય છે, જ્ઞાન વૈરાગ પણ હોય. ભક્તિ છિન્ન ભિન્ન છે. જે એવું બોલે છે હું ઈશ્વરને માનતો નથી, ધર્મને માનતો નથી, એવા નાસ્તિકના મનમાં પણ ભક્તિ હોય. નાસ્તિકે અતિ દુઃખી થાય ત્યારે ઈશ્વરને માને છે. એવી કોઈ દિવ્ય શક્તિ છે જેના આધીના જગત છે. અતિ દુઃખમાં નાસ્તિક પણ આસ્તિક બને છે. ભક્તિ પ્રત્યેકના હૃદયમાં હોય છે. ભક્તિ છિન્ન ભિન્ન થઈ છે. જીવનમાં પૈસો મુખ્ય થયો, જીવનમાં કામ સુખ મુખ્ય થયું અને તેથી ભક્તિ છિન્ન ભિન્ન થઈ. જીવન ભોગ પ્રધાન થયું. ઘણા ભાગે માનવનું જીવન અર્થ અને કામમાં જ પૂરું થઈ જાય. પૈસા કમાવી કામ સુખ ભોગવતા જીવનનો અંત આવે છે. માનવ અર્થ અને કામથી આગળ જતો જ નથી. આપણા જીવનની આ કથા છે. ભક્તિ છિન્ન ભિન્ન થઈ છે. જીવનમાં કામ સુખ મુખ્ય થયું છે, જીવનમાં પૈસો મુખ્ય થયું છે. ભક્તિ છિન્ન ભિન્ન થઈ તેથી દુઃખ વધ્યું છે. માનવને
મને શાંતિ નથી. નારદજીએ ભક્તિ મહારાણીને આશ્વાસન આપ્યું છે, તમારો હું પ્રચાર કરીશ. જ્ઞાન વૈરાગ્યને જગાડવાનો પ્રયત્ન કર્યો. થોડો સમય જાગે અને ફરીથી મૂર્છામાં. કોઈ કોઈ વખત જીવનમાં જ્ઞાન જાગૃત થાય છે. કોઈના છેલ્લા વરઘોડામાં જાઓ ને તો જ્ઞાન જાગૃત થાય. સ્મશાનમાં જયારે અગ્નિ સંસ્કાર થાય અને ત્યારે જ્ઞાન પ્રગટ થાય છે. જે શરીરને સુખ આપવા માટે હું પાપ કરું છું, અંતમાં શરીરની આદશા થવાની. શરીર સ્મશાનમાં જવાનું. રાજાનું શરીર હોય કે શ્રંખનું શરીર. આજકાલના લોકોને તો સ્મશાનમાં પણ જ્ઞાન જાગૃત થતું નથી. કેટલાક લોકો સ્મશાનમાં બેસીને ઘરની વાતો કરે, સ્મશાનમાં સંસાર વ્યવહારની વાતો કરવી, સ્મશાનમાં હસવું નહીં. કેટલાક લોકો તો સ્મશાનમાં પણ હવે ચા મંગાવે છે. સ્મશાન જ્ઞાન ભૂમિ છે. સ્મશાનમાં જ્ઞાન વૈરાગ જાગે છે. માનવના જીવનમાં કેટલાક પ્રસંગો એવા બની જાય કે બુદ્ધિમાં, હૃદયમાં જ્ઞાન જાગૃત થાય. જ્ઞાન વૈરાગ જાગે છે, ફરીથી મૂર્છામાં પડે. આકાશવાણી થઈ અને તે આકાશવાણીએ આજ્ઞા કરી, તમે કોઈ સંતને પૂછો. સંત કુમારજીને પૂછે છે, મારી બહુ ઈચ્છા છે જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિનો પ્રચાર થાય. ભક્તિને પુષ્ટ કરવા માટે શું કરું? સંત કુમારજીએ કહ્યું, ભાગવતની કથા. ભાગવતની કથામાં પાપનો નાશ કરવાની શક્તિ છે. શ્રી કૃષ્ણ કથા જે વારંવાર સાંભળે, ભગવાન ધીરે ધીરે એના મનને ખેંચી લે છે. જેના મનનું આકર્ષણ ભગવાન કરે છે એનું જીવન સુધરે છે, એનું પાપ છૂટે છે. શ્રી કૃષ્ણ કથામાં, શ્રી કૃષ્ણના નામમાં એવી દિવ્ય શક્તિ છે. તમે ભાગવતની કથા. સનત કુમારજી સાથે નારદજી ગંગા કિનારે આવ્યા છે. કથા થવાની છે તે સાંભળ્યું. મોટા મોટા દેવો, ઋષિઓ, મહાત્માઓ વગર આમંત્રણ. જે આ કથામાં આવ્યા નહીં, એક એક ના ઘેર ભૃગુ ઋષિ જાય અને ભૃગુ ઋષિ એક એકને પ્રેરણા કરે, ચાલો ને કથા, આનંદ આવશે. તમને ફુરસદ નથી, અડધો કલાક ગુરુત્વા તત્ર નાયાતા ભૃગુ સંબોધ્ય જાને. કેટલાક અભિમાનમાં બેસી રહ્યા. કેટલાક એવું સમજે છે, હું તો BA પાસ થયો છું, મેં ભાગવત વાંચી નાખ્યું છે, મહારાજ વધારે શું કહેવાના, બધી મને ખબર છે. કેટલાક અભિમાનમાં ઘરમાં બેસી રહ્યા, કેટલાક આળસમાં બેઠા. ભૃગુ ઋષિ એક એક ના ઘેર જાય, એક એક ને આધાર કથામાં ચાલ, કથામાં ચાલ. અડધો કલાક પણ કથા સાંભળે. ભૃગુ ઋષિએ વિચાર કર્યો, મારી પ્રેરણાથી કોઈ કથામાં જાય, કથા સાંભળે, ભગવાનના નામનો જપ કરે તો એના પુણ્યમાં થોડોક મારો પણ ભાગ રહેશે.